નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। નબળા ચોમાસાની બુમરેંગ વચ્ચે 2 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે। પીજીવીસીએલે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી। છેલ્લા 80 વર્ષથી રહેતા અને સરકારને તમામ વેરો ભરતા ગણેશનગરના રહેવાસીઓ ગેરકાયદેસર રહે છે તેવી વન વિભાગને આજે ખબર પડી। નોટિસ પછી સ્થાનિકોએ વનતંત્ર સામે કાઢી હૈયાવરાળ। મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રાબેતા મુજબ શાસક વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોની જડી વરસી। નાગરિકો બિચારા તમાશો જોયા કરે છે। અને ગીરના રાજાએ ટ્રાફિકની એસી તેસી કરીને દિન દહાડે બિલખા રોડ ઉપર લટાર મારી। રોડ ક્રોસ કરતા વાહન ચાલકો થંભી ગયા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। હવે જોઈએ સમાચાર વિગતવાર। અલ નીનોના ડર વચ્ચે નબળા ચોમાસાની જ્યારે સંભાવના જોવાઈ રહી છે ત્યારે ગુજરાતવાસીઓ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર આવતીકાલથી 2 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે અને 24 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદ વરસવો શરૂ થઈ જશે। જૂનાગઢના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આ પ્રકારની આગાહીને સમર્થન આપતા કહ્યું છે કે અલ નીનોને કારણે ચોમાસું નબળું જશે એ વાત સાચી છે, પરંતુ એટલું નબળું નહીં જાય
કે પિયતની કે કોઈને પાણીની સમસ્યા સર્જાય. ચોમાસું સામાન્યથી મધ્યમ રહેશે ને લોકોએ જરા પણ ગભરાવાની જરૂર નથી તેમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ત્યારે આગામી 24 થી 48 કલાકમાં જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. का जो फोरकास्ट दिया गया है 18 से लेकर 24 जून तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही वो अगले 3 दिन तक. आज जो थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है, बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है. और कल से हल्का से मध्यम बरसात का संभावना है. कोई वार्निंग नहीं है. आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ. और जो आगे बारिश का स्थिति रहेगा, हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज़्यादा डिस्ट्रिक्ट में. उसके आगे फिर खाली दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात होने की संभावना है. हाल जोवा जईए तो नैऋत्यનું ચોમાસું છે તે મહારાષ્ટ્રમાં આવીને અટક્યું છે. મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ છે, એટલે કે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો તમામ કવર કરી અને ચોમાસું નિષ્ક્રિય થયું છે. જો કે હવે આવનારા લગભગ 24 કે 48 કલાકની અંદર એક અસ્થિરતાને કારણે જે ચોમાસું છે એ ફરીથી સક્રિય થાય તેવી સંભાવનાઓ છે. એટલે ચોમાસું છે આમ તો નિયત સમયે, આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર 15 જૂને ચોમાસું આવતું હોય, કદાચ એમાં બની શકે ઘણી વખત 2 દિવસ એટલે કે 24 કે 36 કે 48 કલાક વહેલા મોડું થતું હોય. એ રીતે કદાચ ચોમાસું છે એ આગળ વધશે. એમાં પણ ખાસ કરીને 22 થી 25 જૂનમાં એક સારા વરસાદના રાઉન્ડની પણ સંભાવનાઓ છે. ત્રીજો રાઉન્ડ આવશે એ 28 જૂનથી 3 જુલાઈ સુધીનો હશે. ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. પણ જો કે ઓલ ઓવર જોવા જઈએ તો આ વર્ષે ચોમાસા દરમિયાન 90 થી 95% વચ્ચે વરસાદ રહેવાની સંભાવનાઓ છે, જે છેલ્લા 2-3 વર્ષથી 109%, 125%, 130% આવા વરસાદ પડતા હતા. પણ આ વર્ષે 90 થી 95% સુધીના વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે દર વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું રહેવાની પણ શક્યતાઓ છે. પણ એનો મતલબ એવો નથી કે ગુજરાતનું ચોમાસું નબળું થઈ જાય. એક વાત બીજી છે કે અત્યારે અલનીનોના નામે પણ ક્યાંક ડરનો માહોલ સર્જાયેલો છે. અલનીનો એટલે શું? સૌપ્રથમ તો આપણે અલનીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતાં ઊંચું આવે, જેને આપણે અલનીનો કહીએ છીએ. જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતાં વધે છે ત્યારે ખાસ કરીને જે આફ્રિકા ખંડના દેશો હોય, એશિયા ખંડના દેશો હોય, આની અંદર ચોમાસા ઉપર નેગેટિવ અસર પડતી હોય છે. છતાં પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ છે, હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ કન્ડિશનમાં રહેશે, અને જેને કારણે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યોમાં ચોમાસું સામાન્યથી થોડુંક આસપાસ રહે તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાતની અંદર ચોમાસું છે એ છેલ્લા 4-5 વર્ષની સરખામણીએ થોડુંક ઓછું એમાં વરસાદનું પ્રમાણ જોવા મળે. છતાં પણ એકદમ નબળું નથી થવાનું કે દુષ્કાળ નથી પડવાનો. 90 થી 95% આસપાસ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને અલનીનો છે એ હજુ સક્રિય નથી થયો. હવે આવનારા દિવસની અંદર સક્રિય થાય અને એ મજબૂત બને તેવી સંભાવનાઓ હાલ અમને દેખાઈ રહી છે. દરમિયાન આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ટ્રાન્સફોર્મર રિપેરિંગ, નબળા વાયર હોય તે કાઢીને નવા વાયરો નાખવા વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને પગલે શહેરમાં વીજ પુરવઠો પણ અવર જવર રહેશે તેમ કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ શહેર વિભાગ હિતેશ સોનીએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે અને વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે મળતો રહે તે માટે હાલમાં જુદી જુદી લાઈનો ઉપર પ્રી મોન્સૂનની કામગીરીના ધ્યાનમાં રાખીને મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીનો સમય સામાન્ય રીતે સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં વારાફરતી વીજ કાપ કરવામાં આવશે ને એ દરમિયાન મેન્ટેનન્સ હાથ ધરાશે તેમ હિતેશ સોનીએ ઉમેર્યું હતું. લાઇટની અવર જવર પણ થઈ શકે છે, જેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાચવીને વાપરવા પીજીવીસીએલ તરફથી અનુરોધ કરાયો છે. જી નમસ્કાર, મારું નામ હિતેશ સોની. હું પીજીવીસીએલ શહેર વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું. હાલમાં અમે પ્રી મોન્સૂનને લગતી કામગીરીઓ જુદી જુદી લાઈનોમાં કરી રહ્યા છીએ. મોટે ભાગે અમારો એનો સમય સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાખીએ છીએ અને જુદા જુદા વિસ્તારોને લઈ રહ્યા છીએ. તો મારી તમામ શહેરીજનો અને સુગ્ન ગ્રાહકોને વિનંતી છે કે આ જે અમારી કામગીરી છે એનું ખાસ નોંધ લે અને
થોડું આપણે જે અગવડતા પડી રહી છે એના માટે અમે દિલગીર છીએ, પરંતુ પ્રી મોન્સૂનનું જે આ કામ થઈ જશે તો આપણને ચોમાસાનો જે સમય છે એમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે. આ સાથે હું આ મીડિયાના માધ્યમથી આપ સૌની જાણકારી માટે અમારી જે પેટા વિભાગીય કચેરીઓ છે 4 તેના જેટલા ફોલ્ટ નંબર છે, ફોલ્ટ ઓફિસના કોન્ટેક્ટ નંબર, લેન્ડલાઇન નંબર અને મોબાઈલ નંબર એ આપને બતાવી રહ્યો છું. તે આપ નોંધજો અને આપના વિસ્તારમાં જરૂર પડે તો આપ તેમાં ફોલ્ટ લખાવી શકો છો. કોઈક સંજોગોમાં ફોન નંબર બિઝી આવે એવા સંજોગોમાં આપણે એક ટોલ ફ્રી નંબર પણ આમાં આપેલો છે, જેમાં પણ આપ ફરિયાદ લખાવી શકો છો. આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જુનાગઢમાં દુબડી પ્લોટ અને ગિરનાર દરવાજાની વચ્ચે ગણેશનગર નામની એક વસાહત આવેલી છે. લગભગ 80 વર્ષથી આ વસાહતમાં લોકો રહે છે, પરંતુ વન વિભાગને 2 દિવસ પહેલા ખબર પડી કે આખી વસાહત ગેરકાયદેસર છે. લોકો વેરા ભરે છે, હાઉસ ટેક્સ ભરે છે, વીજ કંપનીએ વીજ મીટર લગાવેલા છે ને બીજી ત્રીજી પેઢી અત્યારે જે ઘરમાં વસે છે. આ દબાણો દૂર કરવા માટે ફોરેસ્ટ ખાતાએ તાજેતરમાં 83 જેટલા મકાનોને નોટિસ આપતા સ્થાનિક લોકોમાં રોષ સાથે ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં, આ સમાચારથી જુનાગઢ વાસીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું છે કે ફોરેસ્ટ વિભાગ ગિરનાર અભયારણ્યના નામે 80 વર્ષથી જે સોસાયટી છે તે ગેરકાયદેસર છે, આધાર પુરાવા રજૂ કરો આવી નોટિસ ફટકારે છે, જે કેટલું હાસ્યાસ્પદ છે. પરંતુ વન વિભાગ પણ એક સરકારનો વિભાગ છે, તેમણે તેમની કામગીરી કરવી ઘટે. વન વિભાગની આ કામગીરીથી નારાજ એવા ગણેશનગરના રહેવાસીઓએ આજે પહેલા વન અધિકારીને અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે જઈ પોતાની રજૂઆત કરી હતી. બધાએ જ કહ્યું કે અમારી પાસે દસ્તાવેજ છે, હાઉસ ટેક્સની પહોંચ છે, પાણી કનેક્શન છે, પીજીવીસીએલના બિલ છે, તો શા માટે અમારી વસાહત ગેરકાયદેસર હોઈ શકે? વન વિભાગે આ દિશામાં મૌન સેવ્યું છે, પરંતુ અત્યારે તો ગણેશનગરના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ગિરનાર દરવાજાની બાજુમાં ગણેશનગર એ વિસ્તાર છે અમારો, ત્યાં હું રહું છું. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે 2007-8માં ફોરેસ્ટવાળાએ એવું દમન કર્યું હતું, મકાન પાડવા આવી ગયા હતા. ત્યારે એમ કે કલેક્ટરશ્રી અને ભાજપ પક્ષના બધા સભ્યો, ધારાસભ્યો એ બધા આવી અને રોકાયું હતું અને એ બધા કાગળિયા પૂરે આપ્યા હતા. અને આ જમીન હાટે જમીન આપવા માટે નક્કી થયું હતું. ભોપાલ મિટિંગ મળી હતી ત્યારે ભોપાલવાળાએ કીધું હતું કે આ જમીન ઓછી થાય, પર્યાવરણ નુકસાન થાય, ન પોહાય, એટલે આ જમીન હાટે બીજી જમીન દોઢી આપી. એટલે એ જમીન માટે અમે જમીન આપવા માટે બંધારા પંચાયતનો ઠરાવ કર્યો. કલેક્ટરે કમિશનરને કીધું મામલતદારને, અને મામલતદારે અહીંયા કાર્યવાહી કરી અને બંધારા ઠરાવ કર્યો જમીન આ માટે. હવે આજે એ વાતને 19 વર્ષ થયા. હવે જમીન અમે આપી છે, ફોરેસ્ટ અહીંયા ડેવલપમેન્ટ કર્યું છે, 5 વીઘામાં તેને ઝાડવા વાવી દીધા, 5 વીઘામાં હજી ખાડા કરેલા છે. આપ સાહેબ કોઈ અહીંયા જઈ અને ઉતારવું હોય તો છૂટશે બંધારા છે આ સ્થળ ઉપર. આવી પરિસ્થિતિ છે. અને સોમાહુ આવે એટલે આ લોકો આવું આવે, શનિ રવિ આવે એટલે ત્યારે એ કાર્યવાહી કરી દઈએ, એટલે આપણે ક્યાંય કોઈ પાસે જઈ ન ગઈ, કાંઈ થાય નહીં. હા, એટલે કાર્યવાહી કરી જ થાય ને. એટલે એ શનિવારે કાર્યવાહી કરે એટલે આપણે ક્યાંય જઈ ન હગીએ. એટલે આવી પરિસ્થિતિ છે. હવે આજે આ શનિવાર ગયા, શનિ રવિવારે લોકોએ આ કાર્યવાહી કરી. એટલે અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે, બાયુ છોકરા બધા મજૂર વર્ગના છે, સવારે ઉઠી કામે જતા હોય. આજે કલેક્ટર સાહેબ બસ આજે રજૂઆત કરી કે અમે આને જમીન આપી દીધી છે અને પર્યાવરણ નુકસાન ન થાય માટે દોઢી આપી છે, અને એમાં એને ડેવલપમેન્ટ નહીં કર્યું ફોરેસ્ટે. મારું નામ જિગ્નેશ મારું છે, ગણેશનગરના રહેવાસી છે. અને 2 દિવસ પહેલાં અમને જંગલ ખાતા તરફથી શોકોઝ નોટિસ મળી છે કે 2 દિવસમાં તમારા જે પુરાવા હોય, આધાર પુરાવા હોય એ રજૂ કરવા. આધાર પુરાવા રજૂ કરવા માટે વર્ષો પહેલાં કલેક્ટર સાહેબે બંધાળા ગામની જમીન ગ્રામ પંચાયત હસ્તકની હતી, એ જમીન છે એ ઠરાવ કરી અને ફોરેસ્ટ ખાતાને આપેલ હતી. અને એ જમીનના બદલામાં ગણેશનગરમાં અમને લોકોને નગરપાલિકા આવે ઠરાવ કરી અને પૈસા અમારી પાસેથી લીધેલા હતા. એટલા વર્ષો પછી પાછા જંગલ ખાતાવાળા છે એ અમારી જમીનની માંગણી કરેલ છે. એમના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આપણી જે જૂની ફાઇલ હતી એ ફાઇલો આપે અને અમારી જે જમીન છે એમને કાયદેસર દસ્તાવેજ કરી આપે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જૂનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. ગુડ મોર્નિંગ. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા આજે કોર્પોરેશન ખાતે મળી હતી. સામાન્ય રીતે દર વખતની જેમ આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોની જડી વરસી. ભાજપે પોતાનો કક્કો ઘૂંટવાનો ચાલુ રાખ્યો તો વિરોધ પક્ષે શહેરના તૂટેલા રોડ, રસ્તા, પ્રી મોન્સૂનની કામગીરી, વોકળા સફાઈ જેવા મુદ્દા સાથે શાસક પક્ષને ભીડવવાનો પ્રયત્ન કર્યો. સામાન્ય સભા શાંતિપૂર્ણ રહેવાને બદલે વિપક્ષના આક્રમક વલણ અને શાસક પક્ષની આક્રમક રજૂઆતને કારણે ચકમક જરી હતી. જનરલ બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષ દ્વારા વિવિધ પ્રશ્નો ઉઠાવીને સત્તાધીશોના કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો. ખાસ કરીને સિટી બસ સ્ટેશનની હાલત, ઐતિહાસિક નરસિંહ તળાવના વિકાસના કાર્યો અને નવા બનવા જઈ રહેલા ટાઉન હોલના ખર્ચ બાબતે વિરોધ પક્ષે તીખા તેવર બતાવ્યા હતા. આ ઉપરાંત ચોમાસુ માથા ઉપર છે ત્યારે રોડ રસ્તાની બિસ્માર હાલત અને ભૂગર્ભ ગટરની ચાલતી કામગીરી અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. જો કે ડેપ્યુટી મેયર આકાશ કટારાએ કહ્યું કે બોર્ડમાં 16 જેટલા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી અને જનરલ બોર્ડ એકંદરે બીપીએમસી એક્ટ પ્રમાણે જ પૂર્ણ થયું છે. પદાધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે કાળવા ચોક ખાતે આવેલ જૂના ટાઉન હોલનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લોકોની સુરક્ષા જોખમાય નહીં તે માટે નવો ટાઉન હોલ બનાવવામાં આવશે. આજરોજ સાધારણ સભા જુનાગઢ મહાનગરપાલિકામાં જુદી જુદી કેડરની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના નક્કી કરેલા સિલેબસ માટે સ્ટેન્ડિંગ કમિટીમાંથી દરખાસ્ત મંજૂર કરીને આ જનરલ બોર્ડ દ્વારા પણ સર્વાનુમતે જે દિવ્યાંગ લોકો છે તેની અલગ અલગ લાઇનમેન, ડ્રાઈવરની અલગ અલગ ભરતીની પ્રક્રિયા માટે આજ જનરલ બોર્ડમાં સર્વાનુમતે પાસ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા જે જૂની જગ્યા કાળવા ચોક છે તેને પણ આયોજનમાં લઈ નવું ટાઉન હોલ બનાવવામાં આવે છે અને નવું ટાઉન હોલની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન છે અને આગામી દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકાના સર્વે જનતાઓ માટે નવી ટાઉન હોલનું પણ આગામી દિવસોમાં એ લોકોને ટાઉન હોલ બનાવીને એના લોકોનો ઉપયોગ કરવામાં પણ આવશે. વિરોધ પક્ષની જે વિરોધ કરવાની વાત હતી તે નકારવામાં આવે છે. તદ્દન ખોટા આક્ષેપો જે વિપક્ષ દ્વારા કરવામાં આવે છે. લોકોની સુખાકારી અને જુનાગઢ મહાનગરના સમગ્ર પ્રજા માટે નવું ટાઉન હોલ બનાવવું અત્યંત જરૂરી છે. જૂનું ટાઉન હોલની સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તેને કારણે ધ્યાને રાખી નવું ટાઉન હોલ બનાવવાનું ટેન્ડર પ્રક્રિયા પણ હાલ કરવામાં આવે છે. આક્ષેપો તદ્દન ખોટા છે. સમગ્ર મહાનગરપાલિકાના વિવિધ 1 થી 15 વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી હાલ ચાલુ છે. જ્યાં પૂર્ણ થઈ ગઈ છે ત્યાં ક્યાંય કોઈ રોડના કામના હિસાબે ક્યાંય માટી બેસી ગઈ હોય તો ક્યાંય ચેમ્બરો ભરાણી હોય છે, તેને પણ તાત્કાલિક વિસ્તારના એન્જિનિયરો ને કોર્પોરેટર સાથે સંકલન કરી તાત્કાલિક એ ચેમ્બરનું નિરાકરણ કરવામાં આવે છે. હાલમાં પ્રી મોન્સૂનની કામગીરી 85% પૂર્ણ થઈ ગઈ છે. હવે માત્ર 15% જેવી કામગીરી બાકી છે. જુનાગઢના મેન વોકળા હાલ તદ્દન પ્રી મોન્સૂનની કામગીરીથી ચાલુ છે અને તદ્દન
પાણીના નિકાલ માટે બધી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને આપણે જોઈએ કે અમારા દ્વારા વિપક્ષ દ્વારા 16 પ્રશ્નો અને 15 દરખાસ્ત મૂકવામાં આવી હતી અને એની ઉપર આજે 31 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. એમાં આપણે જોઈએ કે મુખ્ય જે મુદ્દાઓ છે પ્રી મોન્સૂન કામગીરી, કે શહેરમાં આપણે જોઈએ કે ચારે બાજુ તૂટેલા રસ્તાઓ છે, ઓકળાઓ છે અને જે ગટર ઉભરાય છે એ બાબતે હજી સુધી કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી. 18 જૂન છે આજે, 16 જૂને તમામ કામગીરી પૂરી કરી દેવાની હોય, પરંતુ હજી સુધી કાગળ ઉપર પણ અમને માહિતી વ્યવસ્થિત આપી નથી. ગયા વખતે આપણે જોઈએ કે જનરલ બોર્ડમાં કાગળ ઉપર તો વ્યવસ્થિત આપી હતી, ભલે કામગીરી ન કરે પણ કાગળ ઉપર નથી આપી. એટલે આપણે જોઈએ કે કેટલી બેદરકારી ઉપરથી છતી થાય છે. ઉપરાંત આપણે જોઈએ કે બીજા જે નરસિંહ મહેતા તળાવ છે તેમાં વૃક્ષોથી માંડીને જે માછલાઓના મોત થાય છે, પછી એ જે એજન્સીને ટેન્ડરો જે બારોબાર ડાયરેક્ટ આપી દીધા છે લાખો રૂપિયાના, એ બાબતે ચર્ચા થઈ હતી. ત્યારબાદ આપણે જોઈએ કે સિટી બસ સર્વિસ છે જે સસ્તું ટ્રાન્સપોર્ટ કહેવાય, એ કમિશનરશ્રી જે નવા આવ્યા છે એની પાસે ટાઈમ લિમિટ કે તાત્કાલિક અને દિવાળી પહેલા ચાલુ થાય તો જુનાગઢની જનતાને એક સારામાં સારી ઈ બસ સુવિધાઓ મળે, એ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે અલગ અલગ જે ટાઉન હોલ છે, ટાઉન હોલમાં જે જૂનો છે એ શા માટે ચાલુ નથી કરવામાં આવતો અને નવો છે તો એ આટલા બધા ખર્ચે ને ત્યાં તમે જગ્યા નક્કી કરી ત્યારે કોઈને વિશ્વાસમાં નથી લીધા. આવી રીતના જોઈએ કે જૂનો જે ટાઉન હોલ છે એનું સ્ટેબિલિટી સ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે ભંગાર બતાવી અને વાં જે છે નવો 43 કરોડ રૂપિયા જનતાના જે પાણી જે પરસેવાના કમાણીના છે 43 કરોડના ખર્ચે શાસકોને ત્યાં નવો ટાઉન હોલ બનાવવો છે. હજી રોડ રસ્તા કરી નથી શકતા, એના ઠેકાણા નથી. પ્રાથમિક સુવિધા જે હજી આપણે જોઈએ કે જુનાગઢની જનતા પાણી, ગટર અને રોડ માટે ટળવળી રહી છે, ત્યારે આવા ખર્ચાઓ કરવા વ્યાજબી નથી. પેલા અમે એને રજૂઆત કરી છે કે તાત્કાલિક પેલા જે પ્રાથમિક સુવિધાના કામો છે એ પૂરા કરો, ત્યારબાદ ટાઉન હોલ બનાવો, બીજી અન્ય સુવિધાઓ ત્યારબાદ કરો. મોદી શાસનના 12 વર્ષની સર્વત્ર ઉજવણી થઈ રહી છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ તબક્કાવાર જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે પ્લાસવા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ હતી, જેમાં લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ પ્લાસવા ખાતે યોજાયેલ જન કલ્યાણ શિબિરમાં કન્યા શાળા ખાતે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત સેવાઓ, રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા, જરૂરી સુધારો કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવા આધાર કાર્ડ કઢાવવા, જરૂરી સુધારા વધારા કરાવવા, આયુષ્યમાન ભારત કાર્ડ, જન્મ મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર, ગંગા સ્વરૂપ આર્થિક યોજના જેવી સરકારની તમામ યોજનાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહે તેવા સકારાત્મક પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયા હતા, જેને પલાસવા ગામના લોકોએ આવકાર્યા હતા. આજરોજ જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં જન કલ્યાણ શિબિર અંતર્ગતનો બીજો નંબરનો કાર્યક્રમ ડુંગરપુર જિલ્લા પંચાયતની સીટ હેઠળ પ્લાસવા ગામે યોજવામાં આવેલો હતો. તેમાં લગભગ 15 જેટલી જન કલ્યાણકારી યોજનાઓના તમામ વિભાગના અધિકારી શ્રી કર્મચારી ઉપસ્થિત રહી અને લોક જાગૃતિ અને લોક કેળવણી થાય તેવા પ્રયત્નો કરવામાં આવે. આ તકે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રી અને અન્ય આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી અને આ જન કલ્યાણ શિબિરમાં સારામાં સારો લાભ મેળવી અને વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થાય તેવા પ્રયત્ન કરવામાં આવેલા હતા. ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ તરીકે ભરતભાઈ બાબુભાઈ સિંગપરા આજ રોજ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની જન કલ્યાણ યોજના નો અમારા ડુંગરપુર સીટના પ્લાસવા ગામે પસંદ કરેલ હોવાથી પેલા તો આપ નરેન્દ્રભાઈ એનો ખૂબ ખૂબ આભાર, કારણ કે અમારા નાના એવા ગામની પસંદગી કરેલ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ હાજર રહી અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં બધા વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતગાર કર્યા, એ બદલ આપ સૌ બધાનો આભાર. જુનાગઢમાં ગુરુ અર્જુન દેવના શહીદ દિવસની ગુરુદ્વારા ખાતે ઉજવણી કરવામાં આવી હતી, તો શીખ સંપ્રદાયે ગુરુ અર્જુન દેવનું સ્મરણ કરીને તેમની શહાદતને વંદન કર્યા હતા. શીખ ધર્મના 5મા ગુરુ શ્રી અર્જુન દેવજી મહારાજના પાવન શહીદ દિવસ અંતર્ગત જુનાગઢના ગુરુદ્વારા અને સિંધી સમાજ દ્વારા સેવા યજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. આઝાદ ચોક ખાતે શીખ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી ઠંડા પીણા અને લંગર પ્રસાદનું વિતરણ કર્યું હતું. ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક શાહી ગિરિરાજ રોડ અને ગિરનાર રોડ ઉપર આવેલ સંત બાબા
થોરુસિંહજી મહારાજના સ્થાન એમ બંને ગુરુદ્વારા ખાતે પણ સંયુક્ત રીતે આ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહીદી પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ગુરુદ્વારામાં વિશેષ સમાગમ અને પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. તો બપોરના સમયે લંગર અને ઠંડા પીણાનું વિતરણ કરીને ગુરુ અર્જુન દેવને સન્માન આપવામાં આવ્યું હતું. वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। मारू नाम तारासिंह बाजासिंगानी। આજે ગુરુ અર્જન દેવ મહારાજનો શહીદી નિમિત્તે જૂનાગઢના ખાતે આવેલ ગુરુદ્વારો श्री गुरु नानक शाही गुरुद्वारा गिरिराज रोड अंबिकानगर और दूसरा गुरुद्वारा गिरनार रोड पे संत बाबा खैरा सिंह जी महाराज स्थान, दोनों गुरुद्वारे वाले मिलके गुरु अर्जन देव महाराज शहीदी निमित्ते सुबह अमृत वेले से दोनों गुरुद्वारे में समागम रखा गया है। गुरु अर्जन देव महाराज की शहीदी ना निमित्ते सवारे गुरुद्वारा में प्रसादीनो कार्यक्रम हतु। आजे आजाद चौक खाते दोनों गुरुद्वारों सिख समाज और सिंधी समाज मिलके प्रसादीनो वितरण करी रही छे। गुरु की कृपा से आज बहुत सारी संगत ने तकरीबन हजारों में संगतों ने लाभ लिया है। ये शहीदी निमित्ते पूरा सौराष्ट्र में, गुजरात में और पंजाब में ये पूरा इंडिया में संगत लाभ ले रही है। तो आप सबको बेनती है, श्री गुरु नानक शाही गुरुद्वारे में आज शाम को भी प्रोग्राम रखा है 7 से 8:30 बजे। तो जरूर आके गुरु के आगे नमन करके अपनी श्रद्धांजलि देनी है। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। वाहिगुरु जी खालसा वाहिगुरु जी की फतेह। मारू नाम किशन सिंह बेदी ने जूनागढ़ खाते अंबिकानगर में आवेल गुरुद्वारो श्री गुरु नानक शाही गुरुद्वारो एनो सेवादार। આજનો આ પ્રસંગ જે છે એ પ્રસંગ અમારા 10 ગુરુમાં પૈકી 5મા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજીની શહીદોનો દિવસ છે। અમારા ગુરુ અર્જન દેવજીને મુસલમાન બનાવવા માટે ઔરંગઝેબે બહુ તસિયા આપ્યા હતા, બહુ તકલીફ આપી હતી અને લાહોરની અંદર એણે उबरती देल पानी की देख बिठा के उसको शहीद किया था। लेकिन हमारे गुरु ने हिंदू धर्म खातर अपनी जान गंवा दी, शहीद हो गए, लेकिन अपना धर्म नहीं छोड़ा। तो उसकी याद में हम ये मनाते हैं, यहाँ नहीं पर पूरे इंडिया में, पूरे वर्ल्ड में इसका त्यौहार मना रहे हैं। तो सबको भगवान सद्बुद्धि दे, हिंदू धर्म की रक्षा करे और हम भी हिंदू धर्म के साथी हैं और सब अच्छा हो जाए, ऐसा हो करो। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો।
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ અને બિલખાની વચ્ચે ડુંગરપુર પાસે જે પર્વતીય વિસ્તાર છે ત્યાં ઘણી બધી વખત સાંજે 7 વાગ્યા પછી સિંહની લટાર અથવા તો સિંહનું આગમન જોવા મળે છે, પરંતુ ગઈકાલે દિન દહાડે ગીરના સાવજે વચ્ચોવચ્ચ લટાર મારતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. પલાસવા પાસેની આ એક ઘટના વિડીયો કેમેરામાં કેદ થઈ, જેમાં એક ડાલા મથ્થો બિલખા રોડ ઉપર રોડ ક્રોસ કરતો નજરે પડે છે અને લગભગ 6 ફૂટ ઊંચી દિવાલ કૂદીને એ જંગલમાં ચાલ્યો જાય છે. સ્થાનિક વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ફરીથી એકવાર સિંહ પ્રેમીઓ રોમાંચિત થયા. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ માતાજીના સ્થાનક એવા કનકાઈ મંદિરે અગાસીમાં સૂતેલી એક બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા માતાએ બાળકીને બચાવી હતી અને લોહી લુહાણ હાલતમાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડી હતી. એક મહિલાના પરિવાર ઉપર દીપડાએ હુમલો કર્યો. કનકાઈ મંદિરમાં રસોઈનું કામ કરતી રતનબેન નામની મહિલા અને તેનો પરિવાર રાત્રિના સમયે અગાસી ઉપર સૂતો હતો ત્યારે અચાનક એક દીપડો આવી ચડ્યો હતો. રતનબેનની નાની પુત્રી ઉપર આ દીપડાએ હિંસક હુમલો કર્યો. બાળકીની બૂમાબૂમ સાંભળીને માતા રતનબેન જાગી ગયા અને જીવના જોખમે પુત્રીને દીપડાના ચુંગાલમાંથી છોડાવી હતી. માતાની બહાદુરી અને પરિવારના અન્ય સભ્યોની બૂમોને કારણે દીપડો ત્યાંથી નાસી છૂટ્યો, પરંતુ લોહી લુહાણ હાલતમાં બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. ત્રાણી હુતા હતા અગાસી ઉપર, એટલે દીપડો આવે ગયો, છોકરીનો હુમલો કરી ગયો. એ જગ્યાએ શું કરે? અહીંયા આપણે કંકાઈ રસોડું બનાવે છે, અહીંયા અગાસી છે, એને હોઈ ગયા એના ઉપર. પછી શું થયું રાતે? રાતે 12 વાગે બધા એને હોઈ ગયા, એટલે અમે હોઈ ગયા ને એટલે ઉઠી છે, નીંદર આવી છે, છોકરી ઉપર પડી ગયો દીપડો, એટલે હુમલો કરીને ગયો. પછી તમે શું કર્યું? દીપડો આવ્યો એટલે હું અહીંયા છોકરી હવે રાયડી નાખીને ઊભી થઈ ગઈ ને પછી એકદમ છોકરીએ ખેંચી લીધી ને એટલે પછી દોરે ને એટલે ઓલા માસીને બરક વાગાઈ છે, માસી રાયડી નાખ્યું એટલે બધા ભેગા થઈ ગયા. પછી શું થયું? પછી અહીંયા નીચો ઉતરી ગયો ને એટલે નીચું વંડી છે ને અહીંયા બે ગયો. પેલા કોઈ દી એવું થયું છે ને? પેલા જ માસી ઉભા થયા. પેલા કોઈ દી દીપડાએ હુમલો કર્યો? ના, કોઈ દી નહીં. પછી દીકરીને ક્યાં લઈ ગયા? પછી વિસાવદર લઈને આયા. ક્યાં લાગ્યું છે? ને અહીંયા માતામાં લાગુ ને અહીંયા કાંદરે પડકે. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નબળા ચોમાસાની બુમરેંગ વચ્ચે 2 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે. PGVCL પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી. છેલ્લા 80 વર્ષથી રહેતા અને સરકારને તમામ વેરો ભરતા ગણેશનગરના રહેવાસીઓ ગેરકાયદેસર રહે છે તેવી વન વિભાગને આજે ખબર પડી. નોટિસ પછી સ્થાનિકોએ વનતંત્ર સામે કાઢી હૈયાવરાળ. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રાબેતા મુજબ શાસક વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોની જડી વરસી. નાગરિકો બિચારા તમાશો જોયા કરે છે. અને ગીરના રાજાએ ટ્રાફિકની એસી તેસી કરીને દિન દહાડે બિલખા રોડ ઉપર લટાર મારી. રોડ ક્રોસ કરતા વાહન ચાલકો થંભી ગયા. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા કરીએ છીએ. નમસ્કાર.